કેમ છો વિદ્યાર્થી બાલ મિત્રો? સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો, ઘરે બેઠીને સરસ રીતે અભ્યાસ કરતા હશો. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થામાં પ્રશ્ન 3ને વિગતે સમજવાના છીએ. એ પહેલાં આપ સૌને એક નાનકડી વિનંતી છે કે આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે આજે જોઈ રહ્યા છીએ વિસ્તૃત પ્રશ્ન નંબર 3. એમાં આપણી સામે પ્રશ્ન છે, ભરતીનો અર્થ આપી તેના પ્રાપ્તિ સ્થાનો સમજાવો. ખૂબ સરસ પ્રશ્ન છે, ખૂબ મોટો પ્રશ્ન છે. વિગતે સમજવાની કોશિશ કરજો, ધ્યાન આપશો. આપણે કર્મચારી વ્યવસ્થાની વ્યાખ્યા ભણ્યા, એમાં વિસ્તૃત વ્યાખ્યા જે હતી એની અંદર એવું આવ્યું હતું કે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી અને નિવૃત્તિ પછીના કાર્યો એટલે કર્મચારી વ્યવસ્થા. એનો પહેલો શબ્દ હતો ભરતી. તો ભરતી એટલે શું છે એને આપણે સમજવાનું છે, અને ભરતી કઈ રીતે એકમમાં થાય, ક્યાં ક્યાંથી માણસો મળી રહે, એના પ્રાપ્તિ સ્થાનો કયા છે એની વિશે પણ આપણે અહીંયા સમજવાનું છે. અહીંયા પ્રસ્તાવના જે છે આપણે અગાઉ ભણ્યા છે એ જ છે, એટલે અહીંયા આપણે ફટાફટ પ્રસ્તાવનાને જોઈ લેશું. કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના બીજા કાર્યો જેટલું જ મહત્ત્વ ધરાવે છે. એ વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. આયોજન અને વ્યવસ્થા તંત્ર યોગ્ય હોય, પરંતુ કર્મચારીઓની પસંદગી અને તાલીમમાં જો ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. હવે આપણે જોઈએ છીએ ભરતીનો અર્થ. તમે જોશો તો અહીંયા 2 વ્યાખ્યાઓ તમને આપવામાં આવી છે. એમાં પણ સામાન્ય અર્થ અને વિસ્તૃત અર્થ છે. ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને નોકરી માટે અરજી કરવા પ્રેરવાની પ્રક્રિયા. મતલબ પહેલાં કર્મચારી શોધવાના અને પછી એને એવી પ્રેરણા આપવાની કે જેથી તેઓ નોકરી માટે અરજી કરે, તો આ પ્રોસેસને ભરતી કહેવાય. બીજું, ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. આ ભરતીની વૈજ્ઞાનિક વિસ્તૃત વ્યાખ્યા છે, વૈજ્ઞાનિક અર્થ છે. કઈ રીતે? તો કે યોગ્ય સમયે, મતલબ કે સમજો કે 1 ડિસેમ્બરે કર્મચારી જોઈએ છીએ તો 1 ડિસેમ્બરે જ, એનાથી વહેલા પણ નહીં, મોડા પણ નહીં. બીજું, યોગ્ય સંખ્યામાં, સમજો કે એકમમાં 10 માણસોની જરૂર છે તો 10 જ, 11 પણ નહીં કે 9 પણ નહીં. યોગ્ય જગ્યા માટે, મતલબ કે એકમમાં અધિકારીની પોસ્ટિંગ કરવાની છે તો અધિકારીની પોસ્ટિંગ માટે જ, પછી કારકુન માટે નહીં, કામદાર માટે નહીં. એવી જ રીતે યોગ્ય લાયકાત, સમજો કે MBA લાયકાતવાળા કર્મચારી જોઈએ છીએ તો MBA લાયકાતવાળા જ, પછી ખાલી કોલેજ કરેલા, ખાલી 12 પાસ એવા વ્યક્તિને નહીં ભરવાના. તો ટૂંકમાં યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારી મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. આને તમે યાદ સરસ રીતે રાખી શકો. સસલાજ, સસલાજ, સસલા તો આપણને યાદ રહે જ, બરાબર. તો સસલામાં પહેલો સ છે એ સમયે, બીજો સ છે એ સંખ્યામાં, ત્રીજો સ છે લા એટલે લાયકાત, અને જ એટલે જગ્યા. તો સમય, સંખ્યા, જગ્યા અને લાયકાત, આ 4 વસ્તુને ધ્યાનમાં રાખીને એનો વિસ્તૃત અર્થ તમે પાકો કરી શકો. આ 2 વ્યાખ્યા તમને 1 માર્કમાં પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે ભરતીના પ્રાપ્તિ સ્થાનો જોઈએ. અહીંયા તમે જોશો પ્રાપ્તિ સ્થાનો 2 પ્રકારના છે. એક છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બીજા છે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આપણે એ બંને વિશે અહીંયા વિગતે સમજવાનું છે. આંતરિક એટલે ધંધાની અંદરથી અથવા અંદરના કોન્ટેક્ટથી મળી રહેતા, અને બાહ્ય એટલે ધંધા સાથે જેનું કાંઈ કનેક્શન નથી અને સાવ અજાણ્યા વ્યક્તિઓને મેળવવા, એ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. સૌથી પહેલાં આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં આપણે પહેલું બઢતી વિશે જોઈએ. તો એકમમાં નવી જગ્યા ઊભી થાય અથવા કોઈ જગ્યા ખાલી પડે ત્યારે સંચાલકો જે હાલનો કોઈ કર્મચારી છે એનું કામ, એની હોશિયારી, એની પ્રામાણિકતા, એની વફાદારી, એ બધી બાબતોનું મૂલ્યાંકન કરે અને એમાં બેસ્ટ રહે તો એને આ જે નવી જગ્યા ઊભી થઈ અથવા તો જે હોદ્દાની જગ્યા ખાલી પડી છે એવા હોદ્દા પર નિમણૂક આપે, મતલબ બઢતી આપે. પોતાના જ કર્મચારીને હોદ્દા પર, ઊંચા હોદ્દા ઉપર લઈ આવવાથી એ કર્મચારીનો જુસ્સો, વફાદારી વધે છે, અને બઢતીને કારણે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા, જવાબદારીમાં પણ વધારો થાય છે. તો આ કર્મચારી બહારથી નથી ગયો, તો એકમમાંથી જ કર્મચારીને શોધવામાં આવ્યો છે અને એને ઊંચા હોદ્દા ઉપર મૂકવામાં આવ્યો છે. તો આવી રીતના બઢતી આપીને પણ, એના વર્તમાન હોદ્દા કરતાં ઊંચા હોદ્દા ઉપર મૂકવો એટલે બઢતી. તો આવી રીતના બઢતી આપીને પણ કર્મચારી મેળવી શકાય છે. બીજું મેળવવાનું પ્રાપ્ત સ્થાન છે બદલી. એકમના એક વિભાગમાં કર્મચારીની અછત હોય અને બીજા વિભાગમાં
જરૂર કરતાં કર્મચારી વધુ હોય ત્યારે વધારાના કર્મચારીને છૂટા કરવાને બદલે એમાંથી લાયકાત ધરાવતા કર્મચારીને જ્યાં અછત છે એ વિભાગમાં બદલી આપીને અછત દૂર કરી શકાય, મતલબ કે એ વિભાગમાં શિફ્ટ કરીને દૂર કરી શકાય. તો અહીંયા પણ કર્મચારી બહારથી લાવવામાં આવ્યો નથી, એકમની અંદરથી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ વધના કર્મચારીને છૂટા કરવાને બદલે એને બદલીથી એકમમાં જાળવી શકાય. તો આ રીતે પણ ભરતીની પ્રોસેસ થઈ શકે. હવે આવે છે મિત્રો કે સગા. એકમમાં ખાલી પડતી જગ્યા ભરવા માટે વર્તમાન કર્મચારીઓને માહિતી આપવામાં આવે. એટલે એકમમાં જે ચાલુ કર્મચારી છે, કાર્યરત છે, એને માહિતી આપવામાં આવે. યોગ્ય લાયકાત ધરાવતા એમના સગા કે મિત્રોની ભલામણ કરવાનું એમને જણાવવામાં આવે અને એ જ કર્મચારીઓ પાસે એના સગાવાલા મિત્રોની અરજીઓ મેળવવામાં આવે અને એ અરજીઓ પછી એના રેફરન્સ આધારે કર્મચારીને ભરતી કરવામાં આવે. અહીંયા કર્મચારી બહારથી આવે છે પણ એ અંદરના રેફરન્સ આધારે બહારથી આવે છે. એટલે આ પણ એક આંતરિક જ પ્રાપ્તિ સ્થાન છે. વળી પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સહભાગી થવાની તક કર્મચારીને મળે છે. એટલે વર્તમાન કર્મચારીના ઉત્સાહમાં ધગશમાં વધારો થાય છે અને ગર્વની લાગણી અનુભવે છે. એકમ પ્રત્યે પોઝિટિવ થઈ જાય છે, એકમને પોતીકું ગણવા માંડે છે. તો આ મિત્રો કે સગા નામના આંતરિક પ્રાપ્તિ સ્થાન દ્વારા પણ એકમમાં કર્મચારીની ભરતી કરી શકાય છે. હવે પોઈન્ટ આવે છે આંતરિક પ્રાપ્તિ સ્થાનનો, એ છે અગાઉ છૂટા કરેલા. ભૂતકાળમાં કામના અભાવે કર્મચારીને છૂટા કર્યા હોય, બની શકે મંદી હોય, એકમની આર્થિક સ્થિતિ નબળી હોય, આવા સંજોગોની અંદર કામના અભાવે કર્મચારીને છૂટો કરવો પડે. અથવા તો કર્મચારી છે એ કોઈક કારણોસર એકમમાંથી પોતાની મરજીથી છૂટો થયો હોય, એવું પણ બની શકે. પણ આ કર્મચારી એકમનો જ કર્મચારી ગણાય, બરાબર છે. એમાંથી અનુભવી અને જ્ઞાન ધરાવતા કાર્યદક્ષ કર્મચારીને એકમમાં જરૂર હોય ત્યારે પરત બોલાવીને પણ ભરતી કરી શકાય છે. અહીંયા કર્મચારી બહારથી આવ્યો પણ હતો પહેલાં એ એકમનો જ વ્યક્તિ, એટલે આ પણ આંતરિક પ્રાપ્તિ સ્થાન ગણાય છે. એટલે છૂટા કરેલા કર્મચારીને પાછા બોલાવવા પણ આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. પછીનો મુદ્દો છે બઢતી સાથે બદલી. આ મુદ્દો શું કહેવા માંગે છે કે આ પદ્ધતિમાં એકમના હાલના કર્મચારીને આ જ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં કર્મચારીની કામગીરી, વફાદારી, અનુભવને ધ્યાને લઈ બઢતી સાથે બદલી આપવામાં આવે. જેમ કે શહેર કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે એવું લઈ શકીએ કે સમજો કોઈ રાજસ્થાની વ્યક્તિ છે એ ભાવનગરની SBI બેંકની અંદર મેનેજર તરીકે કાર્યરત હોય, કર્મચારી તરીકે કાર્યરત હોય અને એને રાજસ્થાન એના કામને આધારે રાજસ્થાનની SBI બ્રાન્ચમાં મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવે તો એની બદલી પણ થઈ અને બઢતી પણ મળી. તમે જુઓ બઢતી કઈ રીતે મળી, તો કે અહીંયા એક કર્મચારી હતો અને ત્યાં એને મેનેજરનું પોસ્ટિંગ આપવામાં આવ્યું. તો આ રીતે કર્મચારીનો કાર્ય જુસ્સો, ઉત્સાહ વધે છે. આ રીતે એકમમાંથી જ કર્મચારી પ્રાપ્ત થયો ગણાય. તો આપણે આટલા પરિબળો ભણ્યા, જે બધા આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે, જે એકમને અંદરના કોન્ટેક્ટ થ્રુ કર્મચારી અપાવે છે. હવે આપણે જે ભણવાના છીએ એ છે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે એવા પ્રાપ્તિ સ્થાનો દ્વારા કર્મચારી મેળવવાની પ્રક્રિયા કે જે એકમની અંદર ક્યાંય કર્મચારી નથી, મતલબ કે સાવ બહારના કોન્ટેક્ટથી અજાણ્યા વ્યક્તિ એકમની અંદર મળશે. તો સૌથી પહેલું છે જાહેરાત. અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. યાદ રાખજો, વિકલ્પ પ્રશ્નમાં 1 માર્કમાં પૂછાય છે. વર્તમાનપત્રો, ધંધાકીય સામયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટેના સામયિકોમાં જાહેરાત દ્વારા અરજી મંગાવવામાં આવે છે. વર્તમાનપત્રો, ધંધાકીય સામયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટેના સામયિકોમાં, સ્પેશિયલી રોજગાર સમાચાર નામના સામયિકો ચાલતા હોય એવામાં જાહેરાત આપવામાં આવે. તમે ઘણા બધા ન્યૂઝપેપરોમાં જાહેરાત જોઈ હશે. એમાં ઉપર હેડિંગ હોય જોઈએ છે, પછી નીચે લાયકાત લખી હોય, ને ક્યાં જોઈએ છીએ અને કેટલા જોઈએ છીએ એ વર્ણન પણ હોય. તો આ વર્તમાનપત્રમાં આપેલી જાહેરાત છે. ઉપરાંત ટેલિવિઝન, ઇન્ટરનેટ, વેબસાઇટ પર પણ જાહેરાત જોઈને ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. તો જાહેરાત દ્વારા પણ એકમમાં કર્મચારી પ્રાપ્ત કરી શકાય છે. જાહેરાતનો સૌથી મોટો બેનિફિટ શું છે કે દૂરના સ્થળ સુધી આ જાહેરાત પહોંચે છે, એટલે વધુ સંખ્યામાં અરજી મેળવી શકાય છે અને એમાંથી યોગ્ય કર્મચારીની પસંદગી થઈ શકે છે. હવે આવે છે પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદી માટે અંગ્રેજી શબ્દ છે વેઇટિંગ લિસ્ટ. સમજો કે જાહેરાત આપી હતી, આપણે 10 વ્યક્તિની ભરતી કરવાની હતી
પણ જાહેરાતના આધારે 20 વ્યક્તિ એવા છે કે જેને પસંદ કરવામાં આવ્યા, એમાંથી 10ને જોબ પર લગાડી દીધા, બાકીના 10નું લિસ્ટ રાખવામાં આવ્યું, જે પ્રતીક્ષા યાદી અથવા વેઇટિંગ લિસ્ટ કહેવાય. હવે એકમમાં જ્યારે જરૂર પડી ત્યારે એ 10માંથી મેરિટ આધારે, મતલબ કે ક્રમ આધારે એકને ભરતી કરવામાં આવે તો આ પ્રતીક્ષા યાદી આધારે એકમમાં ભરતી કરેલી કહેવાય. તમને સવાલ થશે કે તો આંતરિક પ્રાપ્તિ સ્થાન ન થયું? ના, ન થયું, કારણ કે અહીંયા આવનારો કર્મચારી એકમની અંદરના કોઈ જોડાણથી આવ્યો નથી, એટલે બાહ્ય પ્રાપ્તિ સ્થાન ગણાય. ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતીક્ષા યાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લઈ શકાય, અને આ યાદી હોય તો ભવિષ્યમાં ભરતી કરવી હોય તો જાહેરાત આપવી પડતી નથી, એટલે પ્રતીક્ષા યાદી બિનખર્ચાળ પ્રાપ્તિ સ્થાન ગણાય. જોકે પ્રતીક્ષા યાદીના જે તે ક્રમ પ્રમાણે ભરતી કરવામાં આવે છે. અહીંયા એવું પણ બની શકે કે પ્રતીક્ષા યાદીમાં જેનું નામ છે એ વ્યક્તિ બીજે કંઈક જોબ પર લાગી ગયો, તો અહીંથી જ્યારે એને કોલ આપવામાં આવે ત્યારે એ વ્યક્તિ ના પણ કહી શકે, તો એની પછીના ક્રમવાળી વ્યક્તિને બોલાવવામાં આવે છે. તો આ રીતે પ્રતીક્ષા યાદી દ્વારા પણ એકમમાં કર્મચારીઓ પ્રાપ્ત કરી શકાય. હવે આવે છે બાહ્ય પ્રાપ્તિ સ્થાન રોજગાર વિનિમય કચેરી. રોજગાર વિનિમય કચેરી દરેક જિલ્લા મથકે એક હોય જ છે. સરકાર દ્વારા પણ ચાલે છે, અને હવે તો ખાનગી ધોરણે પણ ચાલે છે. તો સરકારી અને ખાનગી રોજગાર વિનિમય કચેરીઓ નોકરી શોધતા ઉમેદવારનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ, કૌશલ્ય વગેરે બાબતોની યાદી એક રાખે છે. અને આ યાદી ધંધાકીય એકમો જ્યારે પણ માગે રોજગાર વિનિમય કચેરી પાસે, ત્યારે જે લાયકાત ધરાવતા વ્યક્તિની યાદી માંગી હોય એ લાયકાતની યાદી, એ ઉમેદવારની યાદી એકમ એટલે કે કંપનીને આ રોજગાર વિનિમય કચેરી મોકલી આપે છે. હવે એ યાદીના આધારે જે તે એકમ અથવા તો જે તે કંપની એ ઉમેદવારોને ફોન કરી એના ઇન્ટરવ્યૂ લઈ અને એકમમાં ભરતી કરી શકે છે. મતલબ કે તેમાંથી યોગ્ય ઉમેદવારની ધંધાકીય એકમ પસંદગી કરી શકે છે. તો એક રીતે ગણો તો અહીંયા નોકરી આપવા માંગતું એકમ અને નોકરી મેળવવા માંગતો ઉમેદવાર બેયને જોડવાનું કામ આ રોજગાર વિનિમય કચેરી દ્વારા થાય છે. હવે આવે છે શૈક્ષણિક સંસ્થાઓ. વર્તમાન સમયમાં ઘણા એકમો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે, અને આ પદ્ધતિ વધુ હાલના તબક્કે ઉપયોગમાં લેવાનારી પદ્ધતિ છે. વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થા હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, એનો સંપર્ક ડાયરેક્ટ કંપની કરે, અને કંપની એના જ કેમ્પસમાં, કોના તો કે ભાઈ સંસ્થા, કોલેજ, યુનિવર્સિટીના કેમ્પસમાં સીધો ભરતી મેળો યોજે, જેને જોબ પ્લેસમેન્ટ કહેવામાં આવે. એ યોજે, ત્યાં વિદ્યાર્થીઓનું ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ લે, ચાલુ અભ્યાસ દરમિયાન ઇન્ટરવ્યૂ લઈ લેવામાં આવે. ટૂંકમાં જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીની જરૂર હોય એવું શિક્ષણ આપનારી કોલેજની કે સંસ્થાની એકમ મુલાકાત લે છે, કેમ્પસમાં રૂબરૂ મુલાકાત કરે છે, અને એ લોકોને ઇન્ટરવ્યૂના આધારે એને ફાઇનલ કરે છે, અને પછી એને એવું કહે છે કે તમારો અભ્યાસ જેવો પૂરો થાય તમારે ડાયરેક્ટ નોકરી પર આવી જવાનું છે. તો આ રીતે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ કર્મચારી મેળવી શકાય છે. આપણા ભારત લેવલે IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ બંને દ્વારા આવા ભરતી મેળા એટલે કે જોબ પ્લેસમેન્ટની યોજના થતી હોય છે દર વર્ષે સારી કોલેજ અને સંસ્થાઓની અંદર. આ વાક્ય યાદ રાખજો, 1 માર્કમાં પૂછાય છે. તો આ રીતે પણ એકમમાં કર્મચારીઓની ભરતી કરી શકાય. હવે આવે છે મજૂર સંઘો. મજૂર સંઘો છે એ ધંધાકીય એકમમાં કામદારની નોંધણી કરતા હોય. મજૂર સંઘો એટલે એક પ્રકારનું યુનિયન જે કામદારોની સભ્યોની નોંધણી કરતા હોય છે. ક્યારેક એકમમાં કામ ઓછું અથવા અન્ય કારણોસર કામદારોને છૂટું પણ કરવામાં આવે છે, પણ કામમાં વધારો થાય ત્યારે મજૂર સંઘોની મદદથી આવા કામદારોની ભરતી કરી શકાય. અને આનો વધુ ઉપયોગ કાપડ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ વગેરેમાં થતો હોય છે. તો આ પણ એક પ્રાપ્તિ સ્થાન છે. હવે આવે છે ઠેકેદારો અથવા કોન્ટ્રાક્ટરો અથવા મકાદમ. તમે આ 3 પૈકી કોઈ પણ એક શબ્દ તો સાંભળેલો હશે જ. આ પદ્ધતિમાં ઠેકેદારો કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. અહીં ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદાર પૂરો પાડવાનો કરાર થાય છે. ઠેકેદાર જુદા જુદા પ્રકારના કામદારોના સંપર્કમાં હોય છે. એકમને જરૂર પડે ત્યારે તે વાજબી દરે કામદારો પૂરા પાડે છે, જેમ કે બાંધકામ ઉદ્યોગ, ચાના બગીચા. હવે આમાં તમને એક સિમ્પલ ઉદાહરણ સાથે હું સમજાવું તો તમે જોયું હશે કે મકાન આખું બનતું હોય ત્યારે સ્લેબ ભરવાનું હોય ત્યારે એકસાથે માણસોની ફોજ ઉતરે
અને એ સ્લેબનું કામ પૂરું કરીને જતા રહે. તો એક સાથે માણસોની ફોજ લઈ આવે છે કોણ? તો એને મકાદમ કહેવામાં આવે છે, કોન્ટ્રાક્ટર કહેવામાં આવે છે. એન્જિનિયર આવા કોન્ટ્રાક્ટરનો કોન્ટેક્ટ કરે છે અને કહે છે કે કાલે સ્લેબ ભરવાનો હોય તો 25 માણસોની જરૂર છે. મકાદમ બીજા દિવસે સવારમાં 25 માણસો લઈને પહોંચી જાય છે. એને એન્જિનિયરે ડીલિંગ કરેલું હોય કે દરેક માણસને 300 રૂપિયા આપવાના રહેશે અને મને એક માણસથી 10 રૂપિયા આપવાના રહેશે. આમાં મકાદમ છે એ કર્મચારીનું શોષણ પણ કરી શકે, કામદારનું શોષણ પણ કરી શકે. જેવું કામ પૂરું થાય, બધા કામદારોને 300 રૂપિયા ચૂકવાઈ જાય પછી મકાદમ એ બધાને એવું કહી શકે કે ભાઈ મારા કારણે તમને આજે કામ મળ્યું એટલે તમને બધાને કામ મેં અપાયું એટલે તમારે બધાએ મને 10 રૂપિયા આપવાના રહેશે. આમ કોન્ટ્રાક્ટર છે એ ડબલ રીતે નાણાં મેળવીને મજૂરોનું શોષણ પણ કરી શકે છે. પણ આ પણ એક પદ્ધતિ છે કામદારો કર્મચારીઓ મેળવવાની, અને સામાન્ય રીતે બિનકુશળ પ્રકારના કામદારો મેળવવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. હવે આવે છે ગેટ પર ભરતી, જેનું બીજું નામ છે બારણે ભરતી. ઘણા ધંધાકીય એકમો છે પોતાના મેઇન ગેટ પર એક કાળો પાટિયો લગાવી દે છે અને એમાં એને જેવા કર્મચારીની જરૂર હોય એવું લખાણ કરીને આપી દે છે. રસ્તા પરથી નીકળતા લોકોએ બોર્ડ જુએ છે અને કામની જરૂર હોય એ નામ નોંધાવે છે, જે તે દિવસે કામ પર જાય છે. તો આ રીતે પણ કર્મચારી મેળવી શકાય છે. એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારી મેળવી શકાય. ખાસ કરીને રોજમદાર કર્મચારી મેળવવા માટે આ પદ્ધતિ અનુકૂળ છે. હવે આવે છે આધુનિક પદ્ધતિ. વર્તમાન સમયમાં ઇન્ટરનેટની મદદથી કર્મચારીઓ મેળવી શકાય છે. જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો એકઠી પણ કરે છે. એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે. આ માટે ઘણી વખત બધી જ પ્રક્રિયા જેવી કે અરજી મેળવવાની, પરીક્ષા આપવાની, પરિણામ આપવાની, નિમણૂક આપવાની, બધું જ કામ ઓનલાઈન થાય છે. પણ આ પદ્ધતિની એક મર્યાદા એ છે કે આનો વધુમાં વધુ લાભ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના જાણકાર હોય એવા ઉમેદવાર જ લઈ શકે છે. અને કુશળમાં કુશળ કર્મચારી એકમ માટે જોઈતા હોય તો આ પદ્ધતિ વધુ ઉપયોગી બને છે. તો આટલા પ્રાપ્તિ સ્થાનોની મદદથી એકમમાં કર્મચારી પ્રાપ્ત કરી શકાય છે. આશા રાખું છું કે આપ સૌને આ પ્રશ્ન સમજમાં આવ્યો હશે. આ પ્રશ્ન અલગ અલગ રીતે પણ પૂછાય, આખો પણ પૂછાય. તમને એવી રીતના પણ પૂછાય કે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો, એવી રીતના પણ પૂછાય ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. તો એ રીતે પણ તમારે 5 માર્કમાં 3 માર્કમાં લખવાનો થાય. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આપ આ પ્રશ્નોને વારંવાર રિપીટ કરતા રહો, સાંભળતા રહો, સમજતા રહો. થેન્ક યુ વેરી મચ.